નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રેવડાના યુવક અમિત ખુંટના જીવન ટૂંકાવી લીધા બાદ આ કેસના કારણે ગોંડલનું રાજકારણ ગરમાઈ ગયું છે, કારણ કે આ કેસમાં અનિરુદ્ધસિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહના નામ પણ સામેલ હોવાથી ભારે ચકચાર મચી ગઈ હતી। અને એટલું જ નહીં, અમિત ખુંટ એ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો ટેકેદાર પણ હતો, જેથી હવે આ કેસે રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે। અને હવે આ કેસમાં ખૂબ જ ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। સમાચાર એવા મળી રહ્યા છે કે આ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ એ થયો છે કે અમિત ખુંટને હની ટ્રેપમાં ફસાવીને તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેથી ગોંડલ તાલુકા પોલીસે રાજકોટ અને ગોંડલના વકીલ ઉપરાંત દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરુણી અને તેની બહેનપણીની ધરપકડ કરી લીધી છે। હવે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો આ અંગે એવા અહેવાલ મળી રહ્યા છે કે આરોપી પૂજા રાજગોરની પૂછપરછમાં તેને એવું સ્વીકાર્યું કે અમિત ખુંટને ફસાવવા માટે એક વ્યક્તિએ મને ઓફર કરી હતી, તેમજ મને રૂપિયાની જરૂર હતી, તેથી આ કામ મેં કર્યું હતું તેમ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। સંજય પંડિતે અને કોંગ્રેસનો અગ્રણી દિનેશ પાતરે આ સાથ આપવાનું વચન આપ્યું હતું। એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તમારે અમિત ખુંટ નામની વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા અને પ્રેમ સંબંધ કેળવી અને ત્યારબાદ ખોટી રીતે દુષ્કર્મની ફરિયાદ કરવાની છે, અને આના બદલામાં તમારી લાઈફ બની જશે, સારામાં સારી જોબ પણ મળી જશે, અને બંનેને પૈસાની જરૂરિયાત હોવાથી આ કામ માટે તેઓ તૈયાર થઈ હોવાનું જણાવ્યું હતું। આ કેસમાં સંજય પંડિત અને દિનેશ પાતર નામના બે વકીલો તેમને કાયદાકીય મદદ કરતા હતા, જેથી પોલીસે આ બંને વકીલોને યુવતીની પણ ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં પૂજા રાજગોરના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું હતું, તેમજ લગ્ન બાદ તેને પોતાના પતિની સાથે છૂટાછેડા લઈ લીધા હતા અને હાલ તે મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું છે। પૂજા રાજગોર અને 17 વર્ષીય સગીરા છેલ્લા 4 મહિનાથી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા, તેમજ બંને રાજકોટની એક હોટલમાં રહેતા હોવાનું પણ સામે આવ્યું હતું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।